ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ માટે ટ્રાન્ઝિટ અને ટાર્ગેટ સ્ટેટ તરીકે કેમ ઉભરી રહ્યું છે? આ સવાલ ફરી ચર્ચામાં છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના વિવિધ બંદરો અને દરિયાકાંઠા પરથી હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. પરંતુ આ સમગ્ર નેટવર્કના મુખ્ય સૂત્રધારો હજુ પણ કાયદાની પકડથી દૂર છે. તપાસ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી, આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ, સ્થાનિક એજન્ટો અને કટ આઉટ સિસ્ટમના કારણે માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવું પડકારરૂપ બની રહ્યું છે. કોડેડ લેંગ્વેજ, સેટેલાઇટ ફોન, એન્ક્રિપ્ટ એપ્સ અને સતત બદલાતા લોકેશન તપાસને વધુ મુશ્કેલ બનાવે છે. ગુજરાતનો લાંબો દરિયો કિનારો, વ્યસ્ત બંદરો અને વિશાળ વેપારી હબ હોવાના કારણે ડ્રગ્સ માફિયાઓ રાજ્યને મહત્વના રૂટ તરીકે ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરે છે.